તો ભાઈ ફાઇનલી અમે લોકો અત્યારે લેવા માટે આવ્યા છે પૂજાનો આઈફોન 16 પ્રો મેક્સ, બરાબર છે, જે અહીંયા રહ્યો અને આ ખોલીશ હું. ચાલ મારો છે આદી જૂઠું ના બોલ, બરાબર? ઓપન તું જ કરે છે, ખાલી કી તું હું દબાઈ આપું છું, બસ ધેટ્સ ઇટ. એવું ના હોય, પૂછું પણ મારું સારું વાંધો હું નહીં. લક્ષ્મી છું. હા તું લક્ષ્મી, ચલો વાંધો નહીં. પૂજાનો આઈફોન 16 પ્રો મેક્સ, વાહ ભાઈ વાહ, વેરી નાઇસ. ગાઈઝ મેં કેટલું મહેનત કર્યું છે એની માટે. તો ગાઈઝ ફાઇનલી પૂજાનો ફોન ઓપન થઈ ગયો છે અને બેગમાં દખડતા હાય જોરદાર હો ભાઈ, ડિઝર્ટ ટાઇટેનિયમ, સરસ મજાનો ફોન પૂજાએ લઈ લીધો છે. બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. મારા કરતા મોટો છે. હા એ તો છે. પૂજા હવે 16 પ્રો મેક્સ વાળી થઈ ગઈ, મારી પાસે 15 પ્રો મેક્સ છે ખાલી. ચલો તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચ્યા છે અત્યારે સલૂન પર અને પૂજાનો આઈફોન જોઈ લો, બધું કરાવીને આવ્યા છે. એમાં એનું જે શું કહેવાય કપડાં આપણા પહેરાવી દીધા, એના ક્યાંય ભટકાઈ તો લાગે નહીં એના માટેના એના કપડાં પહેરાવી દીધા, બધું થઈ ગયું ને રેડી, એકદમ ડન, બરાબર છે. ચલો તો અમે પહોંચી ગયા છે અત્યારે અને ઓલરેડી આ લોકો ક્યારના પહોંચી ગયેલા હતા અને એ લોકો અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે. પોપટી નથી મળતો? અરે યાર પોપટી લગાડો ભાઈ. એ ભાઈ આ ના લગાય. એ ભાઈ થાકી ગયા છે, થોડું મને ડિસાઈડ થયો તો ના ભાઈ કે સર જાઓ હવે. થાકી ગયા તમે? એમને રોજનું જ, એમને તો ખબર હા લેડીઝ વાળી ક્યારેક તું કેમેરો લઈને આવે, ક્યારેક આ કેમેરો લઈને આવે. તો એ તો અમારો ધંધો છે, તો એને ખબર છે કે ધંધાવાળા માણસો એ અહીંયા કલાક થશે ને અહીંયા કલાક હે બાપરે બાપ, કોઈનું નક્કી નથી હજી. આપણે કઈ નથી ભાઈ, આપણે તો ખાલી કપાવાના છે બસ, પૂરું. આપણો કલાકનો ધંધો છે ખાલી, બાકી કઈ નથી આપણું. ભાઈ અમને કંઈક લાલ બાલ કલર કરી દો ને આમાં વાળમાં. હા લાલ કલર પૂજા કરેલા. હા એટલે તો કહું, એ વાત બરાબર છે ભાઈ, એ તો ના મેળ પડે. બ્લેક જ સારા લાગે તમને. હા બસ એવો જ સારો લાગે, બ્લેક જ સારા લાગે. આ બ્લેક જ છે નહીં, આ બી રેડ જેવો છે. હા હે ને, જો આમાંથી આ સારો લાગે છે અને ડાર્કમાં જવું હોય તો આ સારો લાગે. લાઇટર લેવલ્સમાં જવું ને તો આ સારો છે. નહીં આ સારો છે, ડાર્ક ડાર્ક બી પડશે પણ એ છે આ થોડો ફેક લાગશે વાળ એના ઉપર લાગે ફેક વાળી ખોટા વાળ લગાવીને આવી. થોડો વીક મને એવું લાગશે. એ જ કહું છું, જો તમારે ઓવરઓલ જવું હોય રેડમાં, ઓવરઓલ રેડમાં તો મેજરલી આ થોડો આનો ટેન માવાના માવો થૂકે ને એવો. વિમલની પિચકારી માર દે ને ભાઈ, વિમલની પિચકારી માર દે માથે. કલર કરાવે જ નહીં. ડાયરેક્ટર આવી ગયા, ડાયરેક્ટર આવે, ડાયરેક્ટર નહીં પર એસા કરેંગે. સમझे नहीं पर ऐसा करेंगे भाई. मुझे तारे केવો કલર બ્લેક જ કરાવો ને, બ્લેક જ કરાવવાનો હોય ને, બ્લેક ને આના લે જો બ્લેક નથી યાર. એટલે બ્લેક તો હોય જ અને હાઇલાઇટ કરાવવાની. અચ્છા એવું હોય, તું નહીં સમજા. नहीं समझा मैं समझता ही नहीं हूँ भाई. ये આપણા કંઈ જ કામનું નથી, કલર ક્યાં કરાવવા ક્યાં નહીં. તો ભાઈ આ લોકો નક્કી કરે છે ત્યાં સુધીમાં તો કદાચ અમારા કપડાં વાળ કપાઈ ગયા હોત. કપડાં ક્યાંથી કપાઈ ગયા ભાઈ, બહુ કન્ફ્યુઝિંગ વાળું કામકાજ છે આ લોકોનું. બહુ કન્ફ્યુઝ થઈ છે આ લોકો કે ભાઈ કયા હેર કટ કરાવવું કયા ના કરાવવું. પણ અમારે તો સિમ્પલ ખાલી કટ કરાવવાના છે, બીજા કોઈ કટ નથી કરાવવાના. જો તમારે લોકોને અહીંયા આ જગ્યા પર કટ કરાવવા હોય તો થ્રાઇવ સલૂન પ્રહલાદનગરમાં બહુ ફાઇન જગ્યા છે. મારા તો હેર કટ અહીંયા જ થાય છે જનરલી, પૂજાના પણ અહીંયા જ થાય છે. કલર પણ બહુ સારો કરે છે અને કટિંગ પણ બહુ જ સારું કરે છે અને બધા મિત્રો છે. તમે લોકો આવજો અહીંયા અને કટિંગ વટિંગ કરાવવું હોય તો તમારું થઈ જશે બધું અહીંયા. આ એ કન્ફ્યુઝમાં છે ને પેલી કન્ફ્યુઝમાં છે, બે કન્ફ્યુઝમાં છે ભાઈ. અને આ બધા કલર કોક કરાવતું એ છે ને, આવા કલર કોક કરાવતું છે ને, આવા આ નહીં બધા વાળે આવા કરાવતા છે ને કોઈ.
નહીં આપણે તો નહીં કરાવતા એવાય કરાવતા જેવા આપણે ત્યાં યુકેમાં બધા કરાવતા ખબર દીપ આવા હોય ને યુકેમાં આવા હોય ને બધા એના વાળ બધા વાળા હે ચીનીને વધારે હોય, ચીનિયાઓના હે કોરિયનના છે પેલા BTS. તો ભાઈ અમારા દીપભાઈના વાળ કપાવવાના ચાલુ થઈ ગયા છે મનાલી માટે જોરદાર બાબલો રેડી થાય છે પાછળ મનાલી લખવાનું, હે પાછળ મનાલી લખવાનું. પાછળ મનાલી લખાવું ધીરાવી લખાય ધીરાવી મનાલી નહીં લખાવાનું આગળ દિરાવી લખવાનું. કપાળે લખાવાનું હોય એ વાત સાચી નસીબમાં ઈ છે ને તારા એટલે અને અહીંયા આમના બી હેર કટ છે ને પેલા કે હેર કલર હોય પેલા હાઇલાઇટ્સ છે અચ્છા કલર ચાલુ થઈ ગયો છે ને એનું નક્કી થઈ ગયું છે ને બધું ડન છે ચલો ફાઇનલી 1 કલાકના અંતે બધાનો મેળ આવ્યો ભાઈ તો અત્યારે અહીંયા ખાતા ખાતા કલર થઈ રહ્યો છે અને પ્લસ બીજું અહીંયા તો ખાલી કલર થઈ રહ્યો છે ખાઈ લીધું છે હે ને થોડું ઘણું ખાધું છે આજે અહીંયા આટલું પડ્યું છે મારા વાળાની રાહ જોઉં છું એનું પતે તો આવીને ખવડાવે ને હે મારા વાળાની રાહ જોઉં છું એનું પતે તો આવીને ખવડાવે ને હા બરાબર છે પતિ તો આવડે અચ્છા પતે તો આવીને ખવડાવે તો આવીને ખવડાવે અચ્છા હું તો કહું પતિ તો આવીને ખવડાવે જ ને એમ મને એ એવું બંને બંને એમ તો ઓકે જ છે હા બસ જે એ. ગણો ને હા બરાબર છે બાબલાને દાઢી બહુ ઉગી ગઈ ને તો બાબલો દાઢી સેટ કરાવે છે તું દાઢી કઢાઈ નાખે તો હાવ ક્લીન કરાવી નાખે તો કેવો લાગે કરાવી ક્યારે એટલે ખબર નહીં ક્યારે કરે, કરાવેલી છે. અરે બાપ રે બાપ ભાઈનું કામ પરફેક્ટ હે હો ભાઈ એક બી વાળ મૂકતો નથી એમ સરસ કંઈ નહીં અત્યારે બધાનું થાય છે મારું એકલાનું બાકી એવું છે હવે તે બધાનું થઈ જાય ને પછી મારું એકલાનું થશે એવું થશે તો ફાઇનલી ગાઈસ ટ્રાન્સફોર્મેશન કંઈક આવું છે પહેલાંના કરતાં સારા થોડા સારા લાગે છે ને હજુ કેટલું કેવું કે સેટ થઈ જશે ને હું આ રીતે નથી રાખતો આ તો ખાલી શોર્ટ લેવા માટે રાખ્યા છે આ રીતે બટ પહેલી રીતે રાખી રહ્યો છું નીચે એટલે સારા જ લાગશે આ બાબલો રેડી થઈ ગયો હા જોરદાર લાગે બિયર્ડ આરી લાગે મજબૂત લાગે હજી હેર સેટ કરવાના છે. હેર તો ઓલું મારશે ને હમણાં સ્પ્રે બ્રે મસ્ત અને અહીંયા આમના બી કલર થઈ ગયા છે અરે તારા ઘડિયાળ સાથે મેચ કરે છે હું ક્યારનો એ નોટિસ કરતો હતો પણ ટોપ સાથે એ તો વધારે લાલ થઈ ગયું પણ આની સાથે તો કાયદેસર મેચ થાય હે ને જોરદાર અમાર પૂજા કથ્થાઈ જઈ ગઈ અમાર પૂજા બરગંડી કલર કરાયો પાણી જોઈએ છે તારે સારું આપી દઈએ બહુ જોઈએ બહુ સરસ લાગે છે ને સરસ સરસ જોરદાર લાગે છે એમ લાગે કે કોઈ હિરોઈન બેઠી છે એ તો શું જ હવે એ તો ખરા વાળનો કલર પણ ગજબ કરાયો હોત હા જાણે અંધારામાં બેઠી છે ને તો તારા વાળ પેલા દેખાય હા યાર એવા કથ્થાઈ કલરના છે રેડિયમ નહીં કરાવે રેડિયમ કલર કરાયો હોત તો વધારે સારા લાગે આખી રાત નાખો દી ચમકે વેરી નાઇસ તું રેડી બબલો આમ કર બાબલો રેડી બાબલો રેડી રેડી અહીં બે બાબલીઓ રેડી થઈ છે અમાર બાબલી તો વાળ થઈ જાય ભાઈ હાથમાં નહીં રહી મારા ન્યુ ફોન માં પાડ દે શું કરે છે ભાઈ ઓ હવા ના કરતી બરાબર છે અમે બધા 15 એટલે હું શું હવા શું શું હવા? તારા વાળ સારા લાગે છે બરાબર છે મને ખબર છે તારા વખાણ સાંભળવા છે મારા મોઢેથી બિલકુલ બરાબર છે ના ના તારા વાળ પણ સારા લાગે છે ને એમના વાળ પણ સારા લાગે છે બે આમ છે ને વિદેશથી આવ્યા હોય એવું લાગે છે બરાબર જો કે આ તો આવેલી જ છે વિદેશથી બરાબર છે હું નથી આવી ગઈ પણ તોય તું લાગે છે સિરિયલ માં આવી હતી વિદેશથી ઓ ભાઈ ઓ ભાઈ ચશ્મા પહેરી લીધા જોરદાર ભાઈ જોરદાર જોરદાર પણ પૂજાને આ ચશ્મા એક્ઝેક્ટ એના વાળ જેવા જ થશે જો બ્રાઉન હા ને હા મેં અકોર્ડિંગ તો મંગાવ્યા છે એકચ્યુઅલી આ 1 લાખ રૂપિયાના ચશ્મા છે માસ્ટર છું guys. હા એ તો વાત સાચી આ તો ચાલ અમારા પાડી દે ફોટા ચલો ગાઈઝ અમે લોકો 2 વાગ્યાથી અત્યારે છેક 9 વાગે ફ્રી પડ્યા છે અને હવે નીકળીએ છીએ જમવા તારે 1 લાખના ચશ્મા ને તો આપવા મારા માટે 2 લાખના ચશ્મા લઈને આવ્યા હતા હે ક્યાંથી દુબઈથી. દુબઈથી તો પપ્પાનો મેળ જપાયા હવે કઈ નહીં બોલે તું હવે કઈ નહીં બાય બાય. હતા મારા તરફથી દીપને ગિફ્ટ આપી દેજો એમ અરે વાહ ક્યાં વાત હે ક્યાં વાત હે અહીંયા 10 રૂપિયાના કુરકુરિયા કેમ ખાઈ છે ગાઈઝ હું થોડી ડાઉન ટુ અર્થ આજે આઈફોન લીધો ને એટલે બધા આ વપરાઈ કેટલી ગયા down to earth છે ને એના માટે તમે આનો 3-4 દિવસ પહેલાનો બ્લોગ છે જેમાં એ કેશોદમાં કોઈ બજાર છે ગુજરાત એટલી ડાઉન ટુ અર્થ છે જોઈ આવો છો. ત્યાંથી ખરીદી કરે બચારી હા તો એટલે એ લોકો કમાઈ શકે હા હા મારો કોઈ ઇન્ટેન્સ નહીં હતો એવું એમ વાહ ભાઈ વાહ સરસ સરસ ચલો તો અત્યારે બધા ફોટા વોટા પાડી લઈએ ચલો તો અમે લોકો નીકળ્યા છે અત્યારે બધા ફ્રી થઈ ગયા છે ભાવેશભાઈ કિથે ચલીએ ક્યાં જ્યાં ભાવેશભાઈ
મળીએ. ખૂબ ખૂબ આભાર તમારો. બરાબર છે, જોરદાર બેયના વાળ કરી દીધા છે તમે. બચારા ભાવેશભાઈ કે આજ તો મારે મોડું થઈ ગયું. મનમાં તો કહેતા જઈશ, સાચું બોલ જાઓ. આજ તો તમારી લીધે મારે મોડું થઈ ગયું એમ. સાચું કહેતા આવીશ ભાઈ. ઓ ભાઈ ભાવેશભાઈ લાઈટ બંધ કરતો તો ફટાફટ. ચલો ભાવેશભાઈ પાછા અંદર આવ્યા. તમ તો હું અચ્છા એવું એમ. હા 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 મુંહ પે દિખ રહા હે. બચારા ભોળા છે એટલે કઈ બોલી નથી શકતા. ભોળા છે છોકરાઓની સ્માઈલ પાછળ રડતા હોય. પેલો નથી તો ગાઈઝ અત્યારે હે માય ગોડ લિપસ્ટિક કરીને ચલાવશે ભાઈ સાહેબ. તો ગાઈઝ અત્યારે રાઇડર હવે પૂજા કે હું રાઇડર છું તો મારે રાઇડિંગ કરવી પડશે થોડી. તો મેં પેલીને જ કીધું તું આની પાછળ બેસી તો જરાક. ભાઈ અલા લિપસ્ટિક કરીને કોણ ગાડીમાં બે? એમ નહીં હા એને સાંભળ, એ તો હમણાં મોઢે ચુંદડી બાંધી લે તો હું કામનું. તું કેમ અત્યારે નહીં બાંધે? સીન નાખવા એને પેલી સીન નાખશે હમણાં તારી પાછળ પાછળ. ભાઈ સાહેબ બાકી એમ નહીં હજી વિચાર તું કર. આ તો ટીવીએસ છે, બુલેટ હોત તો હું કરે તા. કેમ પૂજા આ છોકરી કોઈ દિવસ ચુંદડી વગર બેઠી નથી. અને આઈ જાય આજે બેસવું છે, દિવસે નથી બેસતી એવું. આ સંગત છે, સંગતની અસર છે ભાઈ. સંગતની અસર છે. મેં તને કેટલી વાર કીધું છે આ તો પૂરી વાત છે. તારો જવાબ શું હોય છે? રાતે હું રાત્રે નહીં બાંધતી. તું ખુદ મને બોલી તો બી ખરા કે ચૂંદડી ના બાંધી મને નવાઈ લાગી યાદ છે. હા એટલે તું બાંધે છે ને. સારું ચલો અમે ઘરે પહોંચીએ હવે. દીપ વિડીયો લઈ લેજો પ્રોપર રીતે. પ્રોપર બસ વાય ગોડી કે ક્યાં પડે જવું મારે. ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 12:30 અને જસ્ટ હજુ અમે ઘરે પહોંચ્યા જ છીએ. અને પૂજા એના હરીસામાં નિહાળવાથી નથી મૂકતી કારણ કે એને કેવું કે હું જ સારી લાગી રહી છે એવું છે. બરાબર છે, જો કે વાળ સારા લાગે છે તને નો ડાઉટ. તું હિરોઈન જેવી જ લાગે છે, રાઇડર લાગે છે અત્યારે તો તું. બરાબર છે. અને મમ્મી અત્યારે ફોન જોઈ રહ્યા છે કે 16 Pro Max કેવો આવ્યો છે. બંને સેમ જ છે, બંનેમાં કોઈ જ જાતનો ફરક નથી. કુકી રિયો આવ્યો છે. રિયો ક્યાં? રિયો ખાલી રિયો કીધું તો ઊભી થઈ ગઈ. તો ગઈ અમે હજુ જસ્ટ ઘરે પહોંચ્યા છીએ. પેલા બંને એના ઘરે જતા રહ્યા, અમે અમારા ઘરે આવતા રહ્યા. તો અમે આખો દિવસ આજે એવી રીતે જ સાથે કાઢ્યો. અને યસ વાળના અંતે તમે જોઈ રહ્યા છો એ રીતે બધી તૈયારીઓ થઈ રહી છે અત્યારે જવા માટેની મનાલી. અને ત્યાં જઈને ધુબાકા અને ધોમ મચાવી દેવાની છે મનાલીમાં જઈને. ત્યાંના બ્લોગ્સ પણ જોજો, બહુ જ મજા આવશે તમને લોકોને ડેફિનેટલી. તો બસ આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આપણે ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. જોતા રહેજો, મજા આવશે. નથી ઓલો કયો ડાયલોગ મીમ કયું છે ઓલું પેલું મેન ટુ એવી રીતે આવે. નહીં પેલો એ હસને કા મતલબ નહીં ઓલું રોંદા એવું કંઈક નથી ઓલો પેલું